અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના જાહેરમાં મુકાયેલ બેનરથી રાજકીય ભૂકંપ સર્જાવા સાથે રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે। અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના જાહેરમાં મુકાયેલ બેનરથી રાજકીય ભૂકંપ સર્જાવા સાથે રાજકીય વર્તુળોમાં ચર્ચાએ જોર પકડ્યું છે। કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલના ફોટા સાથે હું તો લડીશ લખેલું બેનર જાહેરમાં મૂકતા લોકોમાં કૌતૂહલ સર્જાયું છે। આ બેનરમાં અહેમદ પટેલનો ફોટો, ફૈઝલ પટેલનો ફોટો છે, પણ એક પણ કોંગ્રેસના અન્ય કોઈ નેતાની તસવીર નથી। આ સમગ્ર મામલે ભરૂચના રાજકીય વર્તુળોમાં ભારે હલચલ મચી છે, કારણ કે એક તરફ આપના અરવિંદ કેજરીવાલે નેત્રંગની જાહેર સભામાં ચૈતર વસાવાને ભરૂચ બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા છે, તો બીજી બાજુ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે થોડા સમય પૂર્વે ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી લોકસમર્પક વધારી રહ્યા છે। ત્યારે આ પ્રકારે ફૈઝલ પટેલનું બેનરો લાગતા સ્થાનિક રહીશો પણ રાજકારણના આટાપાટા સમજવા મથામણ કરી રહ્યા છે। ત્યારે સ્થાનિકો આ બેનર તો કોંગ્રેસની અંદરની લડાઈ અને પારિવારિક ઝઘડા તરફ ઇશારો કરી રહ્યું હોવાની માની રહ્યા છે। આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી છે, ત્યારે આ બેનરનો હાલ તો સૌ પોતાની રીતે અર્થ કાઢી રહ્યા છે। હું વાલિયા ચોકડી પરથી હમણાં પસાર થઈ રહ્યો હતો તો આ બેનર જોયું, હું તો લડીશ જ, તો મને બેનરમાં જે લખાણ હતું તેનાથી આશ્ચર્ય થયું કે આમ આદમી પાર્ટીએ ચેતર વસાવાને ડિક્લેર કરી દીધો છે। આ હજુ ગઠબંધન બરાબર ચાલતું નથી। આમ આદમી પાર્ટી એવું અલગ કહે છે, કોંગ્રેસ અલગ કહે છે, અને કોઈ જરા ફૈજલભાઈનું તો નામ સાંભળ્યું જ નથી કે એ કોંગ્રેસમાંથી લડવાના, શું કરવાના, શું નહીં કરવાના। ફૈજલભાઈની સિસ્ટર છે તેની ગણતરી હતી કે કોંગ્રેસમાંથી લડશે, પણ અત્યારે તો ફૈજલભાઈ પોતે આ બેનર લગાવ્યું છે, તેનાથી આશ્ચર્ય થાય છે કે ફૈજલભાઈ શું કરવા માંગે છે। આ કોંગ્રેસની અંદરની લડાઈ છે કે ભાઈ બહેનની લડાઈ છે કે કોંગ્રેસ વાળા અંદર લડવા માંગે છે? જો ભારતીય જનતા પાર્ટીની રાજ્યની અને કેન્દ્રની સરકાર છેલ્લા 30 વર્ષથી રાજ્યમાં અને 10 વર્ષથી કેન્દ્રમાં રાજ કરે છે, તમામ વાયદાઓ પછી પણ સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડી છે। આજે પ્રજા ભૂખમરો, બેકારી, મોંઘવારીના ખપ્પર નીચે ધકેલાઈ રહી છે। આજે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે અને જ્યાં જુઓ ત્યાં ભાજપનો ભ્રષ્ટાચાર તમને જોવા મળે છે। એના માટે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને અમારા રાહુલ ગાંધીજીએ માત્ર કોંગ્રેસના કાર્યકરોને જ નહીં પણ સમગ્ર પ્રજાને આહવાન કરેલું છે કે મક્કમ નિર્ધાર સાથે લડો, અને એટલા જ માટે એમણે ન્યાય યાત્રા થકી આખા દેશનો પ્રવાસ ખેડવાનું પણ શરૂ કરી દીધું છે, અને જે જબરજસ્ત પ્રતિસાદ એમને મળી રહેલો છે એનાથી ભારતીય જનતા પાર્ટી પણ બોખલાઈ ગયેલી છે। ગઈકાલે જ આસામની અંદર એમના વિરુદ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે, પણ આ યાત્રા રોકાવાની નથી, અને કોંગ્રેસનો કાર્યકર જ નહીં પણ આમ જનતા પણ સડક ઉપર આ સરકાર સામે લડવા નીકળે એના માટે રાહુલજીએ આહવાન કરેલું છે। એનો એક આ ભાગ છે। કોઈ પણ લગાવી શકે છે, એમાં કોઈ જરૂર નથી। આમ જનતા કોંગ્રેસના કાર્યકર સિવાય એ પણ હું તો લડીશ, સરકાર સામે લડવાનું છે, મોંઘવારી સામે લડવાનું છે, બેરોજગારી સામે લડવાનું છે, અન્યાય સામે લડવાનું છે, શિક્ષણ અને આરોગ્ય માટે લડવાનું છે, અને એ લડવા માટે તમામ પ્રજાજનોને એમણે આહવાન કરેલું છે। એના માટે કોઈ બેનરની જરૂર નથી, કોઈ પ્લેટફોર્મની જરૂર નથી, કોઈ સિમ્બોલની જરૂર નથી। જુઓ, લોકસભા ચૂંટણી લડવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, કારણ કે આ નિર્ણય એ કોંગ્રેસના હાઈકમાન્ડનો નિર્ણય છે, અને કોંગ્રેસની જે 2024ની જે લોકસભાની ચૂંટણી છે એના માટેની જે નીતિ નક્કી કરેલી છે એ મુજબ હાઈકમાન્ડના આદેશ મુજબ નીચેથી સંગઠન જે મજબૂત કેન્ડિડેટ હશે, જે પ્રજાને પ્રિય હશે, પ્રજાના કામો માટે લડતો હશે, એવા નામો પેનલ બનાવી અને મોકલવાના છે। સ્વયં કોઈ દાવો પેશ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી, અને હું નથી માનતો કે હું તો લડીશ એનો અર્થ તમે લોકસભાની ચૂંટણી સાથે જોડી શકો। જાહેર જીવનમાં કોઈ વ્યક્તિ કોઈને પણ મળી શકે, એમાં કોઈ બાદ નથી। લોકશાહીની અંદર દરેકને પોતાનો અવાજ રજૂ કરવાનો અધિકાર છે, મળવાનો અધિકાર છે, વાણીની સ્વતંત્રતા છે, અને મળે એમાં ખોટું પણ શું છે? પ્રજાના હિત માટે ગમે ત્યાં જઈને ગમે તે રજૂઆત કરી શકે છે, મળી શકે છે, એમાં કંઈ ખોટું નથી। પધારો ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં। ગ્રીનરી પરિવારનું નવું નજરાણું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ। કાઠિયાવાડી સ્વાદનું સાચું સરનામું એટલે ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, જ્યાં સ્વાદ માણો લાઈવ ગરમા ગરમ નાસ્તાનો, સાથે કાઠિયાવાડી, પંજાબી અને કરારી રોટીનો કરારો અનુભવ। માત્ર ને માત્ર ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જ। ઘરના નાના નાના સુપ્રસંગ, 100 થી 150 માણસનું ગ્રુપ,
પાર્ટી કે કોઈ પણ શુભ પ્રસંગે મોટા પાર્ટી પ્લોટનું બુકિંગ શા માટે? આ સુવિધા તો અમે આપને કરી આપીશું. બર્થડે પાર્ટી, શ્રીમંત, મુંડન કે અન્ય પ્રસંગો માટે પણ હોલ અને ગાર્ડન રેસ્ટોરન્ટની સુવિધા ઉપલબ્ધ. તો હવે સ્વાદિષ્ટ કાઠિયાવાડી ટેસ્ટ માણવા જલ્દીથી પહોંચી જાઓ અમારા આ સરનામે. ગ્રીનરી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ, નેશનલ હાઈવે નંબર 48, કેબલ બ્રિજની ભરૂચ તરફ આવતા જાડેશ્વર સર્કિટ હાઉસની બાજુમાં, ભરૂચ. મોબાઈલ નંબર 9998975293.